સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સંસ્કૃતિનું જતન કરનારા 8 પ્રતિભાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું। 8 પ્રતિભાઓને ₹1 લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ સમાજને લગતી જાહેર જીવનની માહિતી આપવામાં આવી હતી। तो पुरस्कार में 1 लाख रुपया के 1 लाख रुपया एमने जोईता नहीं, पर पुरस्कार थी एमणे जे करेला कामो छे ए समाज सुधी पहुंचे, ए जे करी रह्या छे समाज सुधी पहुंचे अने मूल्य आधारित जिंदगी जीव्या छे અને લોકોને એની અંદર પ્રેરણા મળી છે, પ્રેરણાથી પ્રેરિત થઈને આગળ વધી શકાય એના માટે આવા કાર્યક્રમો જરૂરી છે।